ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। हाथम बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। સિદ્ધ ચક્રમંડળ વિધાનને આધારે સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ, કેટલાક અર્ઘ્યો, આઠમી પૂજા 1024 એમાં અર્ઘ્યો છે, મંત્રો છે, કાવ્યો છે બધા. આચાર્ય શુભચંદ્ર દેવ એમના મૂળ બીજ મંત્રોને આધારે સિદ્ધ ચક્રમંડળ વિધાનની રચના કવિ સંતલાલે કરી હિન્દી ભાષામાં. એને આધારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. 17-18 સ્વાધ્યાય આપણા પૂરા થયા છે આના ઉપર. આમાં ઘણા અર્ઘ્યો, ઘણા ગુણાનુવાદ પંચકલ્યાણક સંબંધીના પ્રસંગો પરથી છે. છેલ્લે આપણે 240-42 લઈને 251, 52, 53, 54 આ બધા જ અર્ઘ્યો પંચકલ્યાણક સંબંધીના. હજી ઘણા બધા આમાં પંચકલ્યાણક સંબંધીના, દરેક કલ્યાણક સંબંધીના ગુણો આવશે. અત્યારે આપણે અહીંથી શરૂ કરીએ. 260 નંબરનો છંદ સ્વયંભૂ સંબંધી. સ્વયંભૂ વિશેષણ સિદ્ધ ભગવંતોને લાગુ પડે છે. આમાં સ્વયંભૂની વ્યાખ્યા કેવી આપી જુઓ. 260 નંબરનો છંદ છે. મતિશ્રુત અવધિ અવર્ણ કો નાશ કિયો સ્વયમેવ, કેવલ જ્ઞાન સ્વતે લિયો આપ સ્વયંભૂ દેવ. આ એટલો અર્થપૂર્ણ અને ગંભીર છંદ છે. આમાં જે દોહામાં જે વાત કરી છે સ્વયંભૂ સંબંધી, સિદ્ધ ભગવંતોને સંબોધીને આમાં કહે છે કે હે સિદ્ધ ભગવાન, તમે સ્વયંભૂ છો. પણ પ્રવચન સાર 16મી ગાથા સ્વયંભૂવાળી ગાથાના નામે પ્રસિદ્ધ છે. એમાં સર્વજ્ઞતા જે પ્રગટ થાય, કેવળ જ્ઞાન જે પ્રગટ થાય, પારમાર્થિક પ્રત્યક્ષ સંપૂર્ણ કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા જે પ્રગટ થાય, તે કેવળ જ્ઞાનને પ્રવચન સારની 16મી ગાથામાં સ્વયંભૂ કહીને એના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ 6 કારકો સ્વતંત્ર અને સ્વાધીન છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય સ્વતઃ અને સ્વાધીન કેવી રીતે છે, એને ત્યાં કેવળ જ્ઞાનને સ્વયંભૂ કીધું પ્રવચન સારમાં. આમાં સિદ્ધ ભગવાનને સ્વયંભૂ કહેવામાં આવે છે. કેટલો ફેર બેઉમાં ખ્યાલમાં આવ્યું? તો આમાં વાત એવી કરી કે મતિશ્રુત અવધિ, એના જે આવરણ કર્મો છે, ટૂંકમાં મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, સાથે આપણે મનપરે જ્ઞાનાવરણ પણ લઈ લેવાનું. તો સ્વયમેવ નાશ કર્યો. તમે તો બધા જ જ્ઞાનાવરણના જે બધા પ્રકારો છે
પાંચે પાંચ પ્રકારો જ્ઞાનાવરણના એમનો નાશ કરીને પોતે જ તમે કેવળ જ્ઞાનને પ્રગટ કર્યો છે. સ્વતે, એમાં જો સ્વતઃ એ કર્તા કારક છે. પોતે જ તમે કર્યું. કોઈ કર્મોએ તમને કરાવી આપ્યું, કર્મોએ જગ્યા ખાલી કરી આપી, કર્મો ગયા એ મહેરબાની કરીને ગયા, તમને જગ્યા આપી ગયા, એવું કંઈ નથી. ખ્યાલમાં આવે છે? પરદ્રવ્યોથી નિરપેક્ષ, રાગથી નિરપેક્ષ. રાગ તો ત્યાં તો છે જ નહીં, વિકાર તો છે જ નહીં. આજ સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી. પરમાણુ પરમાણુ જ્યારે સ્વતંત્ર સ્વાધીન દ્રવ્ય છે, એક પરમાણુ બીજા પરમાણુને ન કરે તો આત્મા પરદ્રવ્યોમાં શું કરે? આજે બોલ્યા સવારના સ્વાધ્યાયમાં. મેં આજે બપોરે ફરીથી સાંભળ્યો, મારું ધ્યાન ગયું ખાસ. જ્યારે જડ પૂદગલ પરમાણુ પરમાણુમાં પણ એવી સ્વાધીનતા છે, એક પરમાણુનું બીજું પરમાણુ નહીં કરે. બોલે પરમાણુ દ્રવ્ય છે કે પર્યાય છે? બોલો જયેશભાઈ, બોલો. પરમાણુ એક સ્વતંત્ર દ્રવ્ય છે, બીજું પરમાણુ એ દ્રવ્ય છે. એક દ્રવ્ય વચ્ચે, બે દ્રવ્યો વચ્ચે કે અનંત દ્રવ્યો વચ્ચે એકબીજામાં જે અભાવ હોય એ કયો અભાવ? અત્યંત અભાવ. પરમાણુ પરમાણુ પણ ભિન્ન દ્રવ્ય જ છે ને. તો જેમ જીવ દ્રવ્ય ભિન્ન છે, એમ પરમાણુ પણ ભિન્ન દ્રવ્ય છે. એક પરમાણુ પણ બીજા પરમાણુનું નહીં કરે, જડ જડ થઈને પણ જડનું નહીં કરે, તો જીવ જડનું શું કરે? પણ આપણે માથે ભૂત સવાર છે. ધંધો હું કરું, પૈસા હું રડું. બહુ કડક શબ્દોમાં ગુરુદેવશ્રીએ આજે ચાબકા માર્યા છે સવારના સ્વાધ્યાયમાં. આજે શરીર ઠીક રહે તો મને સારું, એમ માનનારો એ શરીરને જ પોતાનું માને છે. બીજો એક વાક્ય બોલ્યા, શરીર સ્વસ્થ રહે તો એ મારા માટે હિતકારી છે. તો જે કોઈ પણ સંયોગોને આ જીવ હિતકારી લાભદાયી માને એને પોતાનું માને, એવું બોલ્યા ગુરુદેવશ્રી. ખ્યાલમાં આવે છે? એટલે એ સુખ બુદ્ધિ પાછળ એકત્વ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ છે, એવો એનો અર્થ. સાંભળો છો બધા ધ્યાનથી? શું કીધું રાજુભાઈ? હા, જેમાં સુખ બુદ્ધિ હોય એમાં એકત્વ બુદ્ધિ હોય. કેમ બાપને દીકરો પોતાપણું લાગે? દીકરાને ત્યાં પૈસા વધે એટલે બાપની કેમ ગરમી ચડે? સમજાય છે? દીકરો નવો ફેક્ટરી ખોલે, બાપને કેમ ગલગલિયા થાય છે? ઉદય તો દીકરાના જીવનમાં, સુખ સંયોગ એના જીવનમાં, પણ બાપની કોલર ટાઈટ થઈ જાય છે. કેમ? કેમ કે દીકરામાં એકત્વ બુદ્ધિ છે. સુખ બુદ્ધિ તો પછી, એકત્વ બુદ્ધિ છે પહેલા. અને અભેદ એકત્વ બુદ્ધિનો એ બાય પ્રોડક્ટ છે. કેમ મુનિરાજને કોઈ શાસ્ત્ર પ્રત્યે પોતાપણું નહીં, કોઈ મંદિર પ્રત્યે પોતાપણું નહીં, કોઈ સમાજ પ્રત્યે પોતાપણું નહીં, આહાર દેનાર પ્રત્યે પોતાપણું નહીં, કોઈ પ્રત્યે નહીં? કેમ નહીં? કેમ કે સુખ બુદ્ધિ જ નથી. સુખ બુદ્ધિ કેમ નથી? એકત્વ બુદ્ધિ જ નથી. એકત્વ બુદ્ધિ નથી એટલે મમત્વ બુદ્ધિ નથી. મમત્વ બુદ્ધિ નથી એટલે કર્તૃત્વ બુદ્ધિ નથી. કર્તૃત્વ બુદ્ધિ નથી એટલે ભોક્તૃત્વ બુદ્ધિ નથી. સરવાળે સુખ બુદ્ધિ કોઈ પ્રત્યે હોય નહીં. બહુ ઘણું ચિંતન માગે એવું સ્વાધ્યાય હતું આજનો. 2 મિનિટ હજી વાત કરું. એમાં હજી એક ન્યાય આવ્યો. પરદ્રવ્યો ન ઉપાયકારક છે ન અપાયકારક છે. એટલે કોઈ મદદ કરે ઉપાયકારક એવું નથી,
અને કોઈ નુકસાન પહોંચાડે એવું નથી. આને લીધે મારું ખરાબ થયું એવું માનનારો એ પરદ્રવ્યની ઉપેક્ષા નથી કરતો. પરદ્રવ્ય પ્રત્યે એની સાપેક્ષતા પડી છે, ભલે ને દ્વેષ રૂપે સાપેક્ષતા. આ બે શબ્દોની પણ વહેંચણી આ સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી બહુ સરસ કરી હતી. રાજુભાઈ, અપેક્ષામાં માત્ર રાગ જ ન હોય, દ્વેષ પણ અપેક્ષા છે. રાગરૂપ અપેક્ષા, દ્વેષરૂપ અપેક્ષા, ગમા અણગમા રૂપ, ઇષ્ટ અનિષ્ટ રૂપ અપેક્ષા. જોડાણ છે ને એ પરદ્રવ્ય સાથે. એનાથી વિપરીત આવે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે ઉદાસીનતા. ઉપેક્ષા એટલે દ્વેષ નહીં, હે બુદ્ધિ. હે બુદ્ધિ હોય, કાં તો ઉપાદેય બુદ્ધિ હોય, કાં તો હે બુદ્ધિ હોય પરદ્રવ્યો પ્રત્યે, કાં તો ઉપાદેય બુદ્ધિ હોય. આમાં તો કેવળ જ્ઞાનને તમે પોતે જ પામ્યા સ્વયંભૂ, માટે હે સિદ્ધ ભગવાન તમે સ્વયંભૂ છો. કેટલી સ્વાધીનતાની વાત. મતિશ્રુત અવધિ અવર્ણ કો નાશ કિયો સ્વયમેવ, કેવલ જ્ઞાન સ્વતે લિયો આપ સ્વયંભૂ દેવ. અમસ્તે આત્મકલ્યાણના માર્ગમાં ડગલે ને પગલે સ્વતઃ જ લેવાનું છે ને, પોતે જ કેળવવાનું છે ને. કોઈ કરી આપે એવા છે એવી વ્યવસ્થા જ નથી વસ્તુ સ્વરૂપમાં. સમ્યક દર્શન પોતે, મુનિપણું પોતે, શ્રેણી આરોહણ પોતે, કેવળ જ્ઞાન પોતે, સિદ્ધત્વ પોતે, આ સુખનો ભોગવટો પણ પોતે. આપણી શરૂઆત જ ત્યાંથી થાય. કોક વિદ્વાન હશે તો અમારું સ્વાધ્યાય થાય. પરાધીનતા ત્યાંથી જ ચાલુ થાય. પંડિતજી નથી ને એટલે અમારો સ્વાધ્યાય નથી થતું. પાંગળા નહીં બનો. સવારે મેં છપકા માર્યા છે જોરદાર. કોઈ વક્તાની ગેરહાજરીને લીધે તારો સ્વાધ્યાય ન થાય અને વક્તા હોય તો સ્વાધ્યાય થાય, એ મોટી ભ્રમણા છે. ક્યાં સુધી પારકાપણું સેવવાનું? સમજાય છે? આગળનો છંદ સરળ છે. કુબેર રચિત સ્થાન એટલે સમોશરણ. સમોશરણ એ કુબેર દ્વારા બનાવેલું છે. એને પણ એક ગુણ બનાવ્યા. જો, સમોશરણ અદ્ભુત મહાન और लय नहीं कोई, धनपति रचो उछाह सो मैं पूजूं सोई. અદ્ભુત છે. અદ્ભુત રચના સમવશરણ કી, પ્રભુ સ્વરૂપ અવિકાર હૈ. બહુ અદ્ભુત છે. અદ્ભુત રચના સમો શરણ કી, પ્રભુ સ્વરૂપ અવિકાર હૈ. दिव्य ध्वनि में ध्वनित हो रहा आत्म भाव, ज्ञायक भावनो सार दिव्य ध्वनिમાં પ્રતિધ્વનિત થાય છે. સમો શરણનો સાતિશય મહિમા. આમાં એની વાત કરી. હવે આપણે આવે ને કે અનંત લક્ષ્મી, અનંત ચતુષ્ટય, એનો એક સમુચ્ચય અર્ઘ છે. જો અનંત શ્રી જુષે, શ્રી એટલે લક્ષ્મી, અનંત લક્ષ્મીને ધારણ કરનારા યુક્ત એવા. અનંત લક્ષ્મી એટલે અનંત જ્ઞાન દર્શન સુખવીર. આમાં એક જ્ઞાનની મુખ્યતાએ વાત કરી છે. જાકો અંતન હો કભી જ્ઞાન લક્ષ્મીનાથ, સોયે શિવપુર કે ધની નમો ભાવ ધરીમાં. કાલે જ આપણે વાત કરી હતી ને સ્વાધ્યાયમાં. કાલે તો નહીં પણ પરમ દિવસના સ્વાધ્યાયમાં. સુખ કેવું? બાધા સહિત નહીં, નિર્બાધિત સુખ વેદન. એમાં આવ્યું હતું ને અવ્યાબાદ સુખ. એમાં મેં ઘણું કીધું હતું. અવ્યાબાદ દ્રવ્ય હજો, અવ્યાબાદ ક્ષેત્ર હજો. મારી સાધનામાં
અંતરાય રૂપે થાય એવા ક્ષેત્રે મારે નહીં જવું. મુનિરાજો નગરમાં સામાયિકમાં નહીં બેસે, જંગલમાં બેસે. ક્ષેત્ર શુદ્ધિ. આપણે તો જાત્રાએ કરવી હોય તો 5-50 ભેગા જોઈએ, દ્રવ્ય ભેગું. હા, અને જંગલમાં આગે 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 જે હોય ત્યાં આપણે પછી ઉતારો ન લઈએ, જે ગામની વચ્ચે હોય. હવે તો શિખરજી અને ગિરનાર જેવા તળેટી પણ હવે એ શહેરીકરણ ત્યાંય વિકસી ગયો. હવે 5 સ્ટાર હોટલો. એટલે ભોગીઓ ક્યાંય યોગને ન રહેવા દે, બધે ભોગ સામગ્રી ભેગી કરે. શેઠિયા લોકો શું કરે છે? હા, ધર્મશાળા તો હવે શબ્દ જ ને, હવે તો 5 સ્ટાર હોટલ. ખ્યાલમાં આવ્યું? પહેલા ધર્મશાળા કેવી હતી ખબર? ગિરનારમાં બંડીજીની ધર્મશાળામાં. ધનજીભાઈ ખબર છે તમને? 25-30 વર્ષ પહેલાં ક્યારે ગયા? ઓલી ઓફિસ હતી, ઓફિસની સામે સાવ એક અંધાર ઓરડી હતી. એમાં ગંદા મેલા કુચેલા ગાદલાઓના ઢગલા પડેલા હોય. રાત્રે 2 વાગે જાઓ, 3 વાગે જાઓ, 4 વાગે જાઓ. ડોલું મૂકેલી હોય ખૂણે, ઓલી ટમરેલો જગો મૂકેલી હોય, ગાદલા મૂકેલા હોય, ચાદરો બધી મેલી કુચેલી હોય. રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે જવાનો. ચલો ભાઈ રૂમ ખોલો. પછી ઓલો આંખો છોડતો છોડતો ચોકીદાર આવે, પછી ક્યાંક કોઈ રૂમ ખાલી હોય તો રૂમ ખોલી આપે, પછી એમાંથી જ 2-3 ગાદલા લઈ જાય. હવે કેવું છે? હવે સિસ્ટમ 6 મહિના પહેલાં બુકિંગ થાય. બોલો. અને એ જે બુકિંગની સુવિધા છે એની પાછળ વિકલ્પો ઘણા મળ્યા. ઉતારો જ્યાં સારામાં સારું હોય, સ્ટુડિયો રૂમ, શૂટ રૂમ. એટલે આમ ભોગના કીડાઓથી ખદબદતી સુવિધા. અને ગયા હોય છે શેના માટે? આપણે સિદ્ધ ભૂમિ ઉપર યોગ સાધના માટે, ભોગ બુદ્ધિ ભેગી લઈને. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. ક્ષેત્રો છે જાત્રા લાયક, અને ત્યાંય ખાનપાનમાં ક્યાં ખૂટે છે? આપણે યાત્રા કરવા માટે જનારા પહેલે જ એના જે નેતા પ્રણેતા હોય ને, એ પાયલટ ટૂરમાં જઈ આવે, મેનુ નક્કી કરી આવે. જેમ દીકરા દીકરીના લગ્નમાં મેનુ નક્કી થાય ને 6 મહિના પહેલાં, એમ જાત્રામાં પણ પહેલાં જઈને મેનુ નક્કી કરીને આવે. તો વિચાર કરો ક્યાં જાય છે. જાત્રાનો એની ઢબ, એની સ્ટાઇલ યોગ પ્રધાન છે કે ભોગ પ્રધાન છે? વિચારજો. યોગ એમાં કંઈ રહ્યું જ નથી. હવે સાધના, સિદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ, સ્વાધ્યાય, એ કોઈ વસ્તુ એમાં રહી જ નથી. બસ ભોગ 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 સામગ્રી. સાધનો બધા ભોગના. શોપિંગ સેન્ટરો ત્યાંય ઊભા થઈ ગયા. વાત એ ચાલે છે કે જ્ઞાન કેવું? અનંત જ્ઞાન. સુખ કેવું? કે અનંત સુખ. આજે ગુરુદેવશ્રી બોલ્યા શાંતિ. શાંતિ એટલે ચારિત્ર્ય, એમ બોલ્યા. એક એક શબ્દ સાંભળવા જેવું હોય છે. અને છેલ્લા 2-3 મહિનામાં શાંતિ એટલે ચારિત્ર્ય મને તો યાદ છે કમસે કમ 5 વખત બોલ્યા છે ગુરુદેવશ્રી. કમસે કમ કહું છું, આજે તો બોલ્યા જ બોલ્યા. શાંતિ એટલે ચારિત્ર્ય. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર. તો આબાદ નિરાબાદ. જેમ દવા નિર્દોષ, એમ આરાધના માટે ક્ષેત્ર નિર્દોષ. નિરાપદ શબ્દ આવે એક. નિરાપદ, આપદા ન રહે કોઈ પણ પ્રકારની. નિરાપદ. નિરાપદ દ્રવ્ય, નિરાપદ ક્ષેત્ર, નિરાપદ કાળ. જેમ મને કોઈ પૂછે ને કે સોનગઢ ક્યારે જવાય, તો હું એમ કહું કે સોનગઢમાં જ્યારે ભીડ ન હોય ત્યારે જવાય.
શું કીધું? જ્યારે ભીડ ન હોય ત્યારે જવાય. બીજો પ્રશ્ન, સવારે જઈને પાછે આવાય કે નહીં? જઈને 4-6 દિવસ 4-6 મહિના ત્યાં જ રોકાવાય. જતા 4 કલાક, 3 કલાક ગણો, 3.5 ગણો. તો જવાના 3.5, 3.5, આવવાના 3.5, 3.5, એટલે 6 થી 8 કલાક પ્રવાસમાં ગયા. દર્શન માટે કેટલો સમય આપ્યા? પરમાગમ મંદિરમાં કેટલી મિનિટ બેઠા? ગયા સ્ટાર ઓફ ઇન્ડિયામાં જ્યાં પરિવર્તન થયું ત્યાં તો મું પત્તીનું પરિવર્તન કર્યું, મત પરિવર્તન કર્યું. તું મન પરિવર્તન તો કર. ઓલા સંકુલનના ભવ્ય મહેલોમાં જ એવા આપણે ઘેલા થઈ જઈએ છીએ કે સ્ટાર ઓફ ઇન્ડિયા આપણા સ્મરણમાં જ નથી રહેતું. અને એમાંય પછી કોઈક વડીલ કહે કે જઈ આવીએ ને, અત્યારે તો બપોરે 2-3 વાગે, હમણાં આપણે જવાનું કે દી, આવવાનું કે દી, 6 વાગે ઉપડવાનું છે આપણે, અને હમણાં તાળું હોય ત્યાં, અત્યારે ખુલ્લું ન હોય ત્યાં. અવધિ જ્ઞાની હોય એમ બોલે વળી પાછો, જવાનો ઈરાદો જ નથી તારે. તો ગુરુદેવ શ્રીની જ્યાં જ્યાં સાધના છે, સાધના ભૂમિ, ત્યાં સ્ટાર ઓફ ઇન્ડિયા હોય કે એમનો સ્વાધ્યાય કક્ષ હોય, સ્વાધ્યાય પ્રવચન હોલ નહીં, પ્રવચન હોલ નથી કહેતો હું, પ્રવચન હોલમાં તો પ્રવચન કરતા ગુરુદેવ શ્રી જ્યાં બેસીને ધ્યાન ધરતા, એ અંદરની 5x5ની ઓરડી, ત્યાં જઈને બેસો કલાક, તો 45 વર્ષ સુધી કેવી ધ્યાનની દશામાં ગુરુદેવશ્રી બેઠા છે. આ મુદ્રા જે છે, આ મુદ્રા એ અંદરના ભવનની છે, પ્રવચન હોલની નહીં. એટલે મારા તરફથી તમને કહું છું, પ્રવચન હોલમાં તો પ્રવચન જ આપે ને, એ ક્યાં ધ્યાનમાં થોડુંક બેસે ત્યાં. પોતાની સાધનામાં તો અંદરની ઓરડીમાં ને, તો ત્યાં જઈને બેસો ને, વાઇબ્રેશન્સ ફીલ કરો. કેવા ધન્ય પુરુષ હશે, કઈ ધન્ય ઘડીએ જન્મ થયું હશે, એનું નામ જન્મ જયંતિની ઉજવણી. ત્યાં બેસીને મથો, મંથન કરો, એ માં કેવી ધન્ય હશે ઉજંબા, જેમણે આવા દિવ્ય પુરુષને પોતાના કોખમાં ઉછેર કર્યો, જન્મ આપ્યો, સંસ્કારો આપ્યા. કઈ ધન્ય ઘડીએ સંસ્કારો ઉછળ્યા હશે, દીક્ષા લેવાના ભાવ થયા હશે, કઈ ધન્ય ઘડીએ સમયસાર મળ્યો હશે. હા, એ કેવળ 78માં ને 82માં ને 2100 યાદ નહીં રાખો. કઈ ધન્ય ઘડીએ મળ્યું હશે, કઈ ધન્ય ઘડીએ સમયસાર પહેલી વખત વાંચ્યું હશે, કઈ ધન્ય ક્ષણે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે, પહેલી વખત સભામાં બોલ્યા હશે, સભા કેવી ધન્ય હશે, એ વિચાર કરો. ત્યાં અંદર સ્વાધ્યાય ભવનમાં જઈને તો ગુરુ ભક્તિ છે. માત્ર સંગીત સહિત રાગડા તાનવા, ગરબા અને ગરબીઓ કરવી, એ ભક્તિ એ રૂપ જ નથી. અધ્યાત્મ ક્ષેત્રમાં એવી ભક્તિ વર્જ ગણાય. નાચવા અને ભક્તિ નાચવા કૂદવા માટે ન હોય, ભક્તિ વખતે તો ભગવત સ્વરૂપમાં ઠરી જવાનું હોય. જો મારી વાત તમને માન્ય હો કે ન હો, હું નિરાબાદ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની વાત કરું છું. નોકરી કેવી હોવી જોઈએ રાજુભાઈ? 4-6 મહિને છોડવી પડે એવી કે પરમનન્ટ? પરમનન્ટ ને નોકરી તો જ્ઞાન કેવું હોવું જોઈએ? પરમનન્ટ જ ને. પરમનન્ટ જ્ઞાનને શું કહેવાય? અનંત જ્ઞાન. સવારે સાંભળ્યા, સાંજ સુધી ભાપ બનીને ઉડી ગયું, સાંજે સાંભળ્યું, સવારે ભાપ બનીને ઉડી ગયું, ગયા વર્ષનો આ વર્ષે કાંઈ યાદ નથી. હું એમ પૂછું, બોલો ગયા વખતે કોણ વિદ્વાન આવ્યા હતા? હું સાંભળ્યું હતું. હા, વિદ્વાન આવ્યા હતા કોક, ઘડીક પહેલાં યાદ કરે પછી બોલે, પછી શું લીધું હતું સ્વાધ્યાય કાંઈ યાદ ન હોય. હજી એના પહેલાંના વિદ્વાન કોણ હતા? હા, ચલો હું મારી વાત કરું.
2007માં હું લંડન ગયો, 2009માં ગયો, 2008માં હું જ હતો અહીંયા. 2008માં સુનિલભાઈ શાસ્ત્રીએ કયો વિષય લીધો હતો બતાવો સાહેબ? 2025માં તમે પૂછો છો? મને યાદ છે ને. ક્યાં ગઈ સ્મરણ શક્તિ? હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, સમજાય છે? થયા રાખે, ચલી આ રહી હે. કુલ પરંપરાનું નામ, પરંપરાનું નિર્વહનનું નામ ધર્મ નથી. જ્ઞાન એવું કે અનંત, સુખ એવું કે અનંત, શાંતિ એવી કે અનંત, ચારિત્ર એવું કે અનંત, વીર્ય એવું કે અનંત, અંત નહીં આવે. જેમ ફેક્ટરી ઉપર ફેક્ટરી ખોલતા જાય, પૈસા ખૂટવા ન જોઈએ, અખૂટ. નોકરીવાળાને તો શું છે કે ભાઈ મહિનો પૂરો થાય એટલે ખાતું ખાલી, બેલેન્સ ખાલી. અને ત્યાં 1 પેઢી, 2 પેઢી, 7 પેઢી, 14 પેઢી, 21 પેઢી, પેઢીને દર પેઢી બેસીને ખાય તોય ખૂટે નહીં, તોય ભાઈ સાહેબને કમાવાના ભાવ છૂટતા નથી. એના માટે એક જ શબ્દ આવ્યું હતું આજ સવારના સ્વાધ્યાયમાં, વાસના માત્ર છે. તો સંયોગ ધર્મને પાળતો હોય, દેહ ધર્મને પાળતો હોય, ધંધા વ્યાપાર આદિની પ્રવૃત્તિમાં રસ લેતો હોય, શુભાશુભ ભાવોમાં એકત્વ મમત્વ બુદ્ધિ કરતો હોય, આત્મ સ્વભાવ સિવાય, જ્ઞાન ભાવ સિવાય ક્યાંય પણ તો અજ્ઞાન ભાવમાં રઝળતો રખડતો હોય તો તારો જેવો કોઈ બહિરાત્મા નથી. પોતાનામાં અનંત સુખ છે. સાધિ અનંતાનંત સમાધિ સુખમાં અપૂર્વ અવસર. એટલે આમાં અનંત સુખનો મહિમા, અનંત જ્ઞાનનો મહિમા. જાકો અંત ન હો કભી, જો ક્યારે અભાવ નહીં. જ્ઞાન લક્ષ્મીનાથ સોયે શિવપુર કે ધની, નમો ભાવધરી. યોગીશ્વર અર્ચિત. યોગીશ્વર એટલે કોણ? આમાં યોગીશ્વર એટલે ગણધર. જો યોગી એટલે ચોથાવાળા યોગી છે, પાંચમાવાળા યોગી છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલનારા મુનિરાજો પણ યોગી છે. ખ્યાલમાં આવે છે? પણ યોગીઓમાં ઈશ્વર કોણ? કે ગણધર. યોગીઓના ઈશ્વર, સાધકોના ગણધર, આચાર્યોના પણ આચાર્ય ગણધર ભગવાન. તો જો આમાં ગણધરાદિ નિત ધ્યાવતે પાવે શિવપુરવાસ. અચ્છા, ગણધર આદિ કીધું ને, તો ગણધર પછી કોણ હજી બાકી? જે લોકો સિદ્ધોને પૂજે. થોડુંક બહુ બારીક વાત પૂછું છું. અચ્છા, આર્યો કોના ચાલે છે? આ સિદ્ધ. કઈ ભક્તિ કરીએ છીએ આપણે? સિદ્ધ ભક્તિ. તો ગણધર વગેરે જેને પૂજતા હોય, ગણધરના નીચેવાળાને નહીં લેવાનું આવે. જો સાધુ આદિ કહીએ તો સાધુ પછી આવશે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ગણધર બધા આવે ને. પણ સાધુને ન કીધું, આચાર્યને ન કીધું, ઉપાધ્યાયને ન કીધું, કીધું ગણધર આદિ. ગણધર આચાર્ય પરમેષ્ઠી જ છે, પણ ગણધર આદિ એટલે ગણધર પછીના ને બધા. તો ગણધર પછી એવા કોણ છે જે સિદ્ધોની ભક્તિ કરે? બતાવો, થોડુંક બુદ્ધિ દોડો. બોલો રાજુભાઈ. અરહંત ભગવાન. ગણધર પછી તો અરહંત ભગવાન જ છે ને. તો અરહંતો પણ તમને ચાહે છે. ચાહે છે એટલે ભાષા છે કહેવાની, પણ અરહંત પણ સિદ્ધ થવા તો મથે જ છે ને. પુરુષાર્થ તો એમનું ચાલે છે કે નહીં? હજી અધુરાશ જ છે ને. સિમંદર ભગવાનને ક્યાં મજા છે એમાં અરહંત અવસ્થામાં? જો એ અરહંત અવસ્થામાં એને મજા હોય તો સિદ્ધ શું કામ થાય? અગાધ્યા કર્મોના અભાવનો પુરુષાર્થ શા માટે કરે? ઈચ્છા નથી, રાગ નથી, અશુદ્ધિ બાકી નથી. બધી વાત સાચી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ બધા મળેલ છે, તો એ કંઈક ખૂટે છે ને.
માટે તો હજી પુરુષાર્થ રથ છે ને. કૃતકૃત્ય ક્યાં છે? સિદ્ધ ભગવાન કૃત. આમાં જો 268મો છંદ આવશે, કૃતકૃત્ય. સિદ્ધ ભગવાન કૃતકૃત્ય છે. તો ગણધર આદિ એટલે ગણધર અને અરહંત ભગવાન એમ લેવાનું. ગણધર આદિ નિત ધ્યાવતે પાવે શિવ પુરવાસ પરમ ધેય તુમ નામ હૈ પૂરે મન કી આસ. બતાવો, લાગે છે ને કેટલું સહેલું આ? હે રાજુભાઈ, સોથા નીકળી જાય એવું છે કે નહીં? 40 મિનિટમાં, અત્યારે આપણે 30-31 મિનિટ થઈ, 30 મિનિટમાં 30 પાના થઈ જાય. ગવૈયાઓ ગાઈ નાખે. અને ગામ પછી ઓહો હો બહુ સરસ, આજે તો ભગાવ્યા, બહુ આનંદ આવ્યો. 30 પાના પૂરા. કોર્સ પૂરું નહીં કર, ચાખતો જા, માણતો જા. તો આમાં કહે છે ગણધર વગેરે જેમનું ધ્યાન કરે છે એવા સિદ્ધ ભગવાન યોગીશ્વર અર્ચિત છે, પૂજિત છે. બ્રહ્મવિદ, જો બ્રહ્મવિદ એટલે પરમાત્માના. પરમ બ્રહ્મ કા લાભ હો તુમ પદ પાયો સાર ત્રિભુવન જ્ઞાતા હો સહી નય નિશ્ચય વ્યવહાર. એવી જ રીતે 265માં બ્રહ્મ તત્વ બહુ સરસ છે. આ રહ્યા સર્વ તત્વ કે આદિ में બ્રહ્મ તત્વ પ્રધાન. જો પરમ બ્રહ્મ પરમાત્મા આપણે કહીએ ને, તો બ્રહ્મ તત્વ જે છે તે પ્રધાન છે. તિસકે જ્ઞાતા હો પ્રભુ. વાહ, લોકાલોકના જ્ઞાતા છો એમ નહીં. 6 દ્રવ્યોને તમે જાણો છો, 7 તત્વોને જાણો છો એમ નથી કહેતા. બ્રહ્મ તત્વ જે પ્રધાન છે તેના તમે જ્ઞાતા છો, તેને તમે જાણો છો. મેં વંદો ધરી ધ્યાન. તો આજે સ્વયંભૂતિ લઈને આપણે બ્રહ્મ તત્વ સુધીના 5-6 હરિયો બધા થોડોક એનો આપણે વાંચન અભ્યાસ કર્યું. અશરીરી સિદ્ધ ભગવાન જેના ઉપર આપણે ગઈકાલે સ્વાધ્યાય લીધો હતો, કેવળ એક કડીનો વાંચન આપણે કરેલું. આજે અત્યારે 1-2-5 મિનિટમાં પૂરી ભક્તિ એનો સરસ પાઠ આપણે કરીએ. પાના નંબર 20 છે. જો અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે અવિરુદ્ધ શુદ્ધ ચિદગન उत्कर्ष तुम्ही मेरे सम्यक्त सुदर्शन ज्ञान अगुरु लघु अवगाहन सूक्ष्मत्व वीर्य गुण खान निर्बाधित सुख वेदन हे गुण अनंत के धाम वंदन अगणित मेरे अशरीरी सिद्ध भगवान आदर्श तुम्ही मेरे रागादिरहित निर्मल जन्मादिरहित अविकल कुलगोत्र रहित निष्कुल मायादिरहित निश्चल रहते निज में निश्चल निष्कर्म साध्य मेरे रागादिरहित उपयोग ज्ञायक प्रतिभासी हो स्वाश्रित शाश्वत सुख हो शुद्धात्म विलासी हो हे स्वयं सिद्ध भगवान तुम साध्य बनो मेरे
અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમે મેરે. ભવિજન તુમ સમ નિજ રૂપ ધ્યા કર તુમ સમ હોતે. ચૈતન્ય પિંડ શિવ ભૂ हो कर सब दुख खोते. चैतन्य राज सुख खान दुख दूर करो मेरे. अशरीरी सिद्ध भगवान आदर्श तुम्हें मेरे. आदर्श तुम्हें मेरे. ओम नमः सिद्धिवे.